માં તો આદિ અનાદિથી છે. ભગવાન રામના વખતમાં હતી, પાંડવોમાં હતી, અને અટાણે છે ને હું તમે વયા જા હું તો માં તો હશે હશે ને હશે. માં તો કાયમ ને માટે આદિ અનાદિથી છે. પ્રથમ પહેલા તો અહીંયા જેટલા વડીલો મોટી ઉંમરના માતાઓ અને દાદા હશે એને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. ઈ આપણું સત્ર છે. અટાણે વાંધો ન્યા જ પડ્યો. મા બાપનો મોટો પ્રશ્ન થયો નહીં, મારી સાથે નહીં, તે કેની સાથે? પહેલું તીર્થ મા બાપ. મારે જ્ઞાન સાથે ગમતની વાતો કરવાની છે, અને હું કઈ ભગત ભગત સૌ નહીં, દેશી માણસ, કલાકારી નથી, કર્મયોગી માણસ છું. પહેલું તીર્થ મા બાપ છે. ભાઈ ગાય, હું ગાઉં, બધા ગાય છે કે ભાઈ માવતર મળે તો વરદાયની માં જેવા મળજો. એમાં મારો થોડોક પ્રશ્ન છે, વાંધો નથી. આ મળ્યા છે એનું શું ગોઠવવાનું છે? એ કે આ ભવે મળ્યા ને ભવે ભવે મળજો, આ ભવ તો આ મળ્યા છે, હવે આનું શું ગોઠવવાનું? એનો અર્થ કવિનો એમ છે ઝાલા કે હે મા વરદાયની, અમને બીજો જન્મ મળે તો અમને જે માવતર મળ્યા છે એ જ માવતર અમને ભવો ભવ મળે. એ માના ખોળામાં જ અમારે મોટું થવું છે. માં એ જ માવતર અમને આપજે. આનો અર્થ એ છે. કઈ વરદાયની માં ના સંતાન આપણે સેવા તરીકે છે, એ જન્મી ન શકીએ. એટલે માં છે ને એ આપણા બાપની માં છે, આપણા દાદાની ના છે ને આપણા સંતાનની માં છે. એટલે આ ભવ મળ્યા છે, ભવો ભવ મળજો. આ ઈફલી શેરી, એટલે મને આજ પેલું નામ મળ્યું. એટલે મારા વારા મેં પૈસા નાખજો, હું બેગ દુહા તો ગાય, પણ પેલા મારે થોડી વાતો કરવી છે. કરીને મનસુખ કોણ ના પાડે છે? મારું નામ મનસુખ છે. એકવાર ભાઈ અનિલને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. એટલા બહેનોની હાજરી છે ને એ બદલ આપ વડીલોને વંદન. ને કે બૈરાઓને ઘણી વખત નથી આવવા દેતા. હું કે હુઈ જાવ ને સાનું હુઈ જાવ ની કે નથી આવવા દેતા. અરે હારા કામમાં પોતે નો હોય, બીજા નો હોય, અમુક અવલાટાની કપલી નું હોય. માના દર્શન કર્યા, માં હજી બિરાજી નથી, તા મને અંદરથી અહેસાસ થયો કે માં હાજરા હાજર બેઠી છે, માં હાજરા હાજર બેઠી છે, માં હાજરા હાજર બેઠી છે. એટલે ઘણા છે ને હારા કામમાં પોતે નો બીજા ના પડે, નથી જવું, ક્યાં ઉપડ્યો છો, પણ પોતે નો બીજા ના પડે, નથી જવું. એ દુર્યોધન ના વિચાર. પોતે નો આવે, બીજા ના પડે. અમુક ત્રાહાટાની કપલી નું હોય, ભેગો રાખો તો નડે, ન બરકો તો નડે. એને જવા દો ને બિચારે, એને જવા દો. એક માણસની જાત ભગવાને પ્રગટ કરીને બધા જીવજંતુની દિશા માઠી કરી નાખી. કઈ ઉતરી જ નથી આવતું, બોલો. કોઈ વસ્તુ એને ગમતી જ નથી. અને માણસમાંથી હવે ટૂંકું ટૂંકું વિચાર થવા માંડ્યા. હવે તો એને મા બાપે નથી ગમતા. નહીં, કોઈ નહીં. અમે બેન અમારું એક જ, વન પીસ જ. અમે બેન અમારું એક હાલી જેવું. કેવું હોય ભાઈ? એટલે અમુક ત્રહાટાની કપલી હોય એટલે હું છે શકુની ના વિચાર, પોતે નું આવે, બીજા નો આવવા દે. ભેગો રાખો તો નડે, નો બરકો તો નડે. ભેગો રાખો તો તમારી ખાનગી વાત બધી ખુલ્લી કરે. જો આમ છે મને ખબર હોય ને, અને બંધો નથી, જો નો બરકો તેમ કે હું નથી, પૂરું ન થાય. જોજો ભાઈ, તું તો કાલ જન્મો. એક વાત એ કહી દઉં, આ માનો જે મઢ બન્યો 1 વર્ષમાં બન્યો, ભાઈ કહેતા હતા.
આ મઠમાં પાયાથી માંડીને અટાણ સુધીમાં જેને તનથી મનથી ધન સેવા કરી હોય ને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધારો. આમાં સહકાર કદાચ નો દીધો હોય ને નો નડ્યા હોય એને પણ જોરદાર તાળીઓના ગગડાટથી વધારો. નગર ઈ હોત થયો હરિયા એમને ખૂતા ખીલા ઉભા રહ્યા, એક ખોડ તો બીજો કાઢે મને પૂછું કાઢ નાખે. અને એક ઈ વાત કરી દઉં, બોટાદની માલિકો આ શેરીમાં આમાં જેને પૈસા દીધા છે જેને સેવા કરી છે ને, હવે 100 વર્ષ સુધી માં ભગવતીનો મોઢ નહીં કરવો પડે. જેની પાસે ઈશ્વરની કૃપા હશે એના જ પૈસા કાયમ આવ્યા, બાકીના કોઈના કાયમ નહીં આવે. એ દાટેલા પીડ્યા રહી. એ પૈસા જ ઘણા પાસે છે, દાટીને મરી ગયા, નીકળી ગઈ ફૂક, બાંધો. એટલે અમુક ત્રાહાટાની કપલીને ભેગો રાખો તો નડે, નો બરકો તો નડે. શકુનીના વિચાર. કવરો ભેગો રાખ્યો, ખહરો કડવી નાખ્યો, પાંડવે નહોતો રાખ્યા, હિમાલય સુધી બગાડ્યા. શું કર્યું? ઝીણી ઝીણી કરીને જાડી થઈ ગઈ. ખાસ મિત્રો બધાને મારી વિનંતી છે, જિંદગીમાં કોઈથી જુગાર નહીં રમશો. બેન બેહો, એ માસી બેહી જાઓ, ઉભા નહીં થતો. પણ એ તો એના ભાણિયાના માછી હોય, મારા નહીં કાંઈ. આ તો આનંદની વાત છે બેનું, કાંઈ ખરાબ બરાબ દેતા નહીં. એટલે જિંદગીમાં કોઈથી જુગાર નહીં રમશે. જુગાર છે લોભ છે, લોભમાંથી પાપ થાય, પાપમાંથી વિનાશનું સર્જન થાય. અને એક લાહી લાઈન હોય, લાહી લાઈન બહુ સારી, કાયમ નો પર નડે નહીં, આટા નહીં ને દુનિયા આખી હોય, ગમે ને જાઓ, ગમે કામ ચાલુ કરો કે ચાલુ કરો, જેવું ચાલુ કરો પડદામાં જ વહી જાય. પછી બુંગણ હકેલતા હોતી આવે, બહુ સરસ ગોઠવાનું. આવું નહોતું ધાર્યું. હો ભાઈ, આવું નહોતું ધાર્યું. આપણે કે તું ક્યાં હતો? મારે જ કેટલા કામ લાગે, હું થોડો કહું ઉસ્તાદ. એ લાહી લાઈન ઓ મારી નડે નહીં, લીકેજ થયા કરે. એટલે ઘણા ક્યાં કપલીન હું છે, કપલીન હું છે એટલે હું ભેગી રાખું. જો આ સજન છે ને એટલે લાઈને કાયમ આવી, કપલીને કાયમ આવી. અને આ મારી નકલ કોઈ કલાકાર ન કરી, કારણ કે ઈ ખરે લઈ જતી તો મનસુખભાઈની કપલીન છે, તારું ન હાલે. આપણું આખું નોખું જ છે. હવળા આટા હોત તો પોતે નો કાયમ આવત પડી રહેત, ત્રાહા આવત તો બે લીપી નાખત, લાહી લાઈ હોત તો લીકેજ થાત. પણ એટલે શું કે છે સંતો કવિ, શું કે છે કે હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે, હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે, હોત નહીં મામો કંસ તો ભગવાન કૃષ્ણને યાદ કોણ કરે, હોત નહીં કૌરવો તો પાંડવોને યાદ કોણ કરે, હોત નહીં કાળ નિમિત્તો ઘનશ્યામને યાદ કોણ કરે, હોત નહીં ભેરવો તો રામદેવને યાદ કોણ કરે, અરે હોત નહીં રાક્ષસો તો આ મા ભગવતીઓને યાદ કોણ કરે, હોત નહીં રાત તો હુરજને યાદ કોણ કરે, હોત નહીં દુઃખ તો સુખને યાદ કોણ કરે, હોત નહીં મૂર્ખ તો સજ્જનને યાદ કોણ કરે, હોત નહીં અજ્ઞાની તો જ્ઞાનીને યાદ કોણ કરે, અરે મિત્રો હોત નહીં મોત તો આ જિંદગીની કિંમત કોણ કરે. મોત ન હોત તો જિંદગીની કિંમત ન થાત. મા ભગવતી 4 તારીખે બિરાજશે, અટાણથી જ બિરાજી ગઈ છે. બેનો ભાઈઓ જે યુવા દંપતીઓ છે અહીં કણે મળ્યા છો, એને આ મનસુખ વસોયાની એક દર્દ ભરેલી અપીલની વિનંતી છે કે એક પ્રતિજ્ઞા કરજો યુવા દંપતીઓ, કે આજથી અમે દીકરો ને દીકરીનો ભેદ નહીં રાખી. માં ભગવતી તારી સાક્ષી કહી છે, દીકરો ને દીકરીનો ભેદ નહીં રાખીએ, દીકરો ને દીકરી તારું સંતાન માનીને અમે જન્મ આપશું. આ એક પ્રતિજ્ઞા ઈ કરજો. અને બીજી પ્રતિજ્ઞા ઈ કરજો કે આજથી અમારે કોઈની હારે વાંધો હોય છે ને પરિવારમાં, સગા સંબંધીમાં, તો અમે હમેથી કહેવું કે મારી ભૂલ હતી, તમારી ભૂલ નથી, મારી ભૂલ હતી, તમારી ભૂલ નથી. આજથી આપણા અબોલા પૂરા, મારી ભૂલ હતી, તમારી ભૂલ નથી, એમ કરી અને એકાબીજા ગળે મળીને ભેટશું. આ જરૂર છે, નકર કાંઈ એનો અર્થ જ નથી. ગણેશ કહેતા હું મરી જાઉં પણ હું થોડો બોલાવું તો મેર લે કેવું, પણ લઈ હું જવું અહીંથી. જીવવું થોડું ઝેર જાજુ શા માટે, મળ્યો છે માનવ દેહ વ્યર્થ ગુમાવો શા માટે. ફરી ફરીને થોડો મળે, દાંત કાઢતા કાઢતા ન મરી જાય. અરે આ તો ભાઈ ભાઈ બોલે નહીં, બાપ દીકરો બોલે નહીં, હાહુ વહુ બોલે નહીં, નણંદ ભોજાઈ બોલે નહીં, આડોશી પાડોશી બોલે નહીં, ક્યાંક ક્યાંક હસબન્ડ વાઈફ બે માણા, ભાઈ ને ભાઈ, ઘરવાળો ઘરવાળી, ભાઈડો ને બાયડી નહીં.
હું ને પણ લઈ દઉં આપણે પાડ્યો ફોટો. વાહ, મારા લગ્ન થયા ત્યાં કેમેરા જ નહોતા, એટલે મેં 4 વર્ષ પહેલા 50 વર્ષ પૂરા થયા ને 3 વર્ષ પહેલા તઈ પાછા લગ્ન કર્યા. છોકરા છોકરા કે નહીં દાદા તમારા ફોટા પાડવા, કીધું તો પાડો. બેઠા આમ ત્રાહા બાંગા થઈ. કહેવાનો મારો ભાવાર્થ, એટલા બેનું બેઠા એટલે એક સંદેશો. વાહ, મારા વર મેં પૈસા તો આવ્યા, સારું કર્યું. એ તો હું ગાય હોત તો એ તમે નાખજો હોત, પાછા પાછા ફરીને બીજી વાર લઈ લીજો. અને અહીં પૈસા લેતા જજો ભાઈ, જેટલા દે એટલા દિયો છૂટા એટલે પાછા લઈ લેવા. એમ તો જ આપણે માતાજીના ચરણમાં ધરીએ ગઈએ ને. વાહ, આખું બંડલ જો, ક્યાં વાત. અરે આખું બંડલ મને ઉડાડવા દીધું. ઉડાડ મનસુખ, ઉડાડ. પણ એ નથી જીવવાલતો. અરે બીજાને કોઈક દાન કરતો હોય ને, ઘણે તમે આમાં પૈસા દેતા હો ને, કે ધર્મમાં દેતા હો, રાષ્ટ્ર માટે દેતા હો, કોઈ ગરીબ દીકરીના કરિયાવરમાં દેતા હો, કોઈ દવાખાનામાં દેતા હો, કોઈ જગ્યામાં દેતા હો, તો ઘણી કપલીને શું કે ખબર, એ 2 નંબરના હોય. એ 2 નંબરના છે, મને ખબર હોય ને, એ 2 નંબરના. પણ તું 3.5 નંબરના ભરાય નહીં આમાં. જન્મો છો, પ્રગટ થયો છો, ઉત્પન્ન થયો છો, બોલો. આલું ગજબ છે. પણ હું 2 દુહા નાખી લઉં, આપણે તૈયારી કરો. સમજો, સલતી બધા બી મૂકો. અહીં કણે બધા પૈસા લઈને ત્યાં બેઠા છે. પાણી પી લે બેટા મનસુખ. મધદરીએ તો ભાનમાં દીદી હયું હાથી નો રહે. એ તેદી કેજો એને એકવાર, એ માં વરદાઈને યાદ કરે, એ માં કુળદેવીને યાદ કરે, એ માં કાળકાને યાદ કરે. ભાઈ ભાઈ વરહીલા મારો બાપુલિયો, આનો એક દુહો છે. કઈ ધર્મ વધાય બધી તન વધાય ને તન વધતાય મન વધી જાય. પણ ધર્મ વધાય બધી તન વધાય ને તન વધતાય મન વધી જાય. એ મન વધે જગત માય માન વધાય બધી વધાત વધાત બધી વધાત વધાત બધી વધાત વધાત બધી વધાત વધાત વધ જાય. આવસર હા, આવસર હા. ભાઈ 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 મારો બાપુલિયો, હા ભાઈ મારો બાપુલિયો, હા. વરહીલો મારો બાપલિયો, વરહીલો મારો બાપલિયો. આવી જાણો કઈ ધર્મ ઘટાય બધી તન ઘટાય ને તન ઘટતાય મન ઘટી જાય. પણ ધર્મ ઘટાય બધી ધન ઘટાય, ધન ઘટતાય મન ઘટી જાય. હા સાઉન્ડ. મન ઘટાય જગત માય માન ઘટાય બધી ઘટાત ઘટાત 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 ઘટ જાય. હાય હાય હદ ઠકરા, એ નામ રહે ઠકરા ને નાના નહીં રહત. એ
એ કીર્તિ હુદા કોટડા એ તો પાડ્યા નહીં પડત ભાઈ 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 અરે મારો બાપલ્યો હરે ફેરો માટે અને પ્રજળી જાય પાપ તમામ આતમ હિત કારણે એ જીવડા રેટ તું હરી હરિના આવસા ધામ મજીરા આ સાવડા ભલે ડાયરો ભલે આ વિડિયો વાળા આ મારો બાપલ્યો વરી દઉં ભાઈ 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 કંકુવરણી ભૂમિકા હરવો હાલે માર એ નરબટા ધરવાહાની પજાય એ તો દેવ હું તો જોને પંસા ભાઈ 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 ઘણો રોકાણા કહેવાય વાંધો નહીં એને પાછું બીજે જવું હોય ને ભાઈ જય હો તમે બે જો પણ યાદ આનંદ આદુ સરા અને યાદ નેનું માં બરસે ને એ સાલો બોટાદ જાઈ એ હાલો હિફલી શેરી માં જાઈ એ માં વરદાની ના શરણ માં જાઈ એ જ્યારે પડતી ન હોય ભાઈ ભાઈ ધડકે હૈયા હે ને ખેલન લાગે ખાટ એ માના સંતાનો ભલે બધાયરા એ અહીંયા આયોજકો વેલેરી તમારી જોતા તાઈવાડ ભાઈ ભાઈ પોપટ હોય તો પાણી નું હુડાન આવે નિહાન એ મધદરીએ મેની બાનરા એ અમને કોના કીધાઈ માન એટલું જ ખમાયો એ માપે હારું ભાઈ છોકરા પાણી આલા છો જાદુ પરિવારના છોકરા છે પાણીવાળા છે થોડા થોડા પાતળા પણ છે પાણીવાળા પણ મને હાલું પાણીવાળું છોકરું જ ગમે લોદર નો ગમે તોફાની છોકરું હોય નહીં ગમે હોજું બહુ નહીં સારું બેનોને ખાસ કહું આપલ પોપલ પ્રજા મોટી કરતા હવે તો છોકરું એક હાસો વાળા શા પેલા છોકરા 4-5 હાસો વાળું કોઈ નહીં એમને જ મોટા થાય રેઢાઓ આ મારી હારીના બધા એમ જ મોટા થયા અને આ નાના છોકરા છે ને ભાગ લઈને જઈને મારે મોકે ભૂગ્યા એક છોકરું હાસોવાળા 4-5 જરા કે છોકરું રવે તા તો એની મમ્મી એટલે એની માં બા જનેતા
દોટ કાઢે. અરે બાબુ કેમ રોવે છે, મારી પાસે લાવો, બાબુ કેમ રોવે છે, મારી પાસે લાવો બાબુ. એમ બાબુ સાનો રે, એને મોઢે રોવે છે. ત્યાં તો એનો હસબન્ડ બાઈનો એટલે છોકરાનો બાપ ખાચરભાઈ 5-10% ભેજ એમાં આવી ગયો હતો. 1000 ગાવ શેટાની વાત છે, અહીં તો બધા મળદ મુસાળા છે, આ તો શેટાની વાત. એ પાછો આમ થતો આવે, અરે બાબુ મારી પાસે લાવો, બાબુ કેમ રોવે છે, મારી પાસે લાવો, બાબુ લાવો મારી પાસે. તા તો ગ્રાન્ડ ફાધર ગૌઢો બાપો, અરે છોકરો કેમ રોવે છે, લાવો મારી પાસે, લાવો મારી પાસે. તા તો ગ્રાન્ટ મત, એ મારી પાસે લાવ. રોવા દે ને કે તને રોવરાવશે. એ રોવે તો રીઢું થાય. ખાસ બેનું નાની બેનું ને કહું છું, બહુ આમ હાફળા ફાડું કેમ રોવે છે, રોવા દેવાય. આ ફોટું સાનું રીજા મારી હારે ના હિબ કેસડીને મોટા થયા છે એટલે નર્વાસ. અમે બહુ માર ખાતો પેલા. પૈસા તો હતા નહીં, ખિસ્સામાં બાપાની આંગળા હોંફરવા જતા હતા, અને તે તો ભેગા જ રહેતા હતા. નોખું થવાનું હમણાં ઉપડ્યું ચાલુ. ચાલો ચાલો તાવડી તારો કાથું મારું, ચાલો ચાલો ભેને મારું ડેટકાન કરું, ચાલો ચાલો મારા પછી વારું મેં પછી કરું, ચાલો ચાલો. જેના અન્ન ભેગા એના મન ભેગા, જેના મન ભેગા એના અન્ન ભેગા. આ વિચાર જેને મા ભગવતીના મઢનો કરી અને જેને આ બધી મહેનત કરી છે, એમાં જેટલા સ્વયંસેવકો છે એને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. નકરા પૈસા દીધે ન થાય. સ્વયંસેવકો માથે આખો આધાર છે. સ્વયંસેવક અહીં ગાડલું પાથતું હોય ને બીજો આમ છે કે સ્વયંસેવક બે મુદ્દા ભોગવવાના. સંયમ રાખવું, સેવા કરવી. અહીં ગાડલું પાછળ આમથી આવે, એ ત્યાં કેમ પાછું, હે કેમ પાછું ત્યાં, કે મને ભાઈ કીધું જાદુભાઈ, એનો ખબર ઊંઘ લઈ જાય. એટલે ભાઈ લઈ જાય, અહીંથી ગાભો ન્યા લઈ જાય, તામથી બીજો આવે, અરે ભાઈ અહીં કેમ પાથરસ, કે મને ખાસરભાઈ કીધું, એને એલાઉન્સર આવડે, આનો ખબર આમ લઈ જા, આમ લઈ જા, આમ લઈ જા. એ જ્યાં ત્યાં પાથરતો હોય ને ત્યાં રસ્તામાં, ત્યાં બીજો આમ વાહે હાથ રાખીને લે. એટલે રસ્તામાં કોણ પાથરે કે હું પાથરું છું, કે કેમ, કે મને ભાઈ કીધું, એનો ખબર હોય, ઊંઘ લઈ જા. એટલે લઈ જાને તો એ રીહ નો છોડે, નકર આમ ઘા નો કરે કે એ કાંઈ પગાર દેશો. સંયમ રાખે ને સેવા કરે ને સ્વયંસેવક કહેવાય. માં હૃદયની શરણમાં સેવા કરતો હોય તો ભલે, રાષ્ટ્રમાં બીજે ક્યાંય સેવા કરતો હોય તો ભલે, એ સેવાના ભેખદારી સ્વયંસેવકને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધારે. બેનું એટલા બેઠા છે એટલે મારે એક વાત એ કરવી છે. જોકે તમારે બહુ વાંધો નથી, અમારે થોડોક પ્રશ્ન છે. અમારે તો એવું છે, કામ જ નહીં કરે, માત દીકરી કામ નહીં કરે. બેઠી બેઠી ખાવા તો માંદી પડશે. હજી મહેમાન સોફા માથે બેઠા હોય, શેટી માથે બેઠા હોય, ખુરશી માથે બેઠા હોય, હેઠા બેઠા હોય, ત્યાં તો એની મમ્મી કિચન માંથી બહાર આવે. કિચન એટલે રહોડું, રહોડું એટલે ગોઈક્યું, ગોઈક્યું એટલે રાંધવાનો પોઈન્ટ. જય શ્રી કૃષ્ણ. મહેમાન હું કવિ હાસો, તમારા ભાઈ કઈ નો, જો આ બેઠા હોય, મારી દીકરી કામ નહીં કરે, બોલો તો વાત આગળ વાંકો, નકર નહીં. અને રહેવાનું ક્યાં એ પેલા કયો, ભોળાનાથ રે ન્યા, ન્યા નહીં, બોલો કામ નહીં કરે, બોલો. એટલે મહેમાન એને આટી જાય કે તમારી દીકરીને ક્યાં કામ જ નહીં, કે ઘા મારા દીકરાને તમારી દીકરીનું સંબંધ ગોઠવો, તમારી દીકરીને બિલકુલ કામ જ નહીં. કેમ કે આપણે કાંઈ છે જ નહીં, આરામ કરો કે કામ કરો. ઝાલા સંબંધની તૈયારી હાલે. ઝાલા તું જાળવજી હમણાં. હો અમે હલવાના છીએ, નીકળ્યા નથી હજી. એ પેલા કેવું જોર કરતો હોય છોકરો, હું કહું એમ થાય ને 2-4 વર્ષ થાય ને કામ નથી કરવું, એ વિચાર લાવો, ચીઠી લાવો.
બંધ કરવાનો એવી ચિઠ્ઠી ભરેલો આખો ભીંડો એલા અને ભીંડો સાંભળવો આ ભીંડો હું કરીને પછી જ બંધ રાખી પણ ભીંડો છેલ્લે એટલે આમાં જો કરી દે માપે ખાઈ જાઓ ચીકાશ ન થઈ જાય એટલા બધા વડીલો બેઠા છે યુવાનો બેઠા છે મારી એક બીજી પ્રાર્થના છે પછી બધી હસી ખુશીની વાતો તમારે કરવી છે થોડીક વિચારની વાત કરવી છે સવારે ઘેરેથી કામે જાઓ ધંધે જાઓ ઓફિસે જાઓ નોકરીએ જાઓ બહારગામ જાઓ દેશ વિદેશ જાઓ મા બાપના ચરણમાં 1 મિનિટ પગે લાગીને જાઓ 1 મિનિટ આશીર્વાદ લઈને જાઓ એક તીર્થનું પુણ્ય તમને કાયમ મળશે મા બાપ ગામડે રહેતા હોય આપણે શહેરમાં રહેતા હોય તો દેવી દેવતાના ફોટા સાથે મા બાપના ફોટા રાખીને એમાં એની પૂજા કરી એક તીર્થનું પુણ્ય ઈશ્વર મને તમને ખાતામાં જમા કરશે પાછા આવી ઘીરે મા બાપ હોય તો તીર્થ ઘીરે જ બેઠું છે પાછા આવી પાછા મા બાપ પાસે જાય કે મમ્મી મજા નથી મમ્મી એ મમ્મી હાલો દવાખાને મમ્મી હાલો હાલો દવાખાને તો એ વૃદ્ધ માં કે વૃદ્ધ દાદી કે વૃદ્ધ દાદો શું કહે કે બેટા રાતના 2 વાગ્યા છે અટાણે ડોક્ટર ન હોય મને થોડોક તકલીફ છે વાંધો છે થોડોક પણ આમ જો તું આખો દી હેરાન થઈને આવ્યો છો થાકી ગયો સુઈ જા ભાઈ મને સારું નહીં થાય ને તો આપણે બેટા સવારે જાવ સુઈ જા બેટા યુવાન મિત્રોને ખાસ મારી પ્રાર્થના બેનું નાની દીકરીઓને પ્રાર્થના છે તમારા ખાલી 2 શબ્દો વૃદ્ધ મા બાપને 30% દવાનું કામ કરે છે 30% દવાનું કામ કરે છે 30% દવાનું કામ કરે છે અમારા સંતાનો અમારી ખબર કાઢે છે આ તો મા બાપ બેઠા હોય ને 2 માણસ હસબન્ડ વાઈફ એટલે ઘરવાળી પત્ની કેટલા નામ ઘરવાળા નહીં બોલો પતિ સ્વામીના બોલો ભરથા ઘરવાળો ભાઈડો હસબન્ડ કેટલા નામ હે ભાઈ ગજબ એટલે હવે તો છોકરા તેડે છે બેનું તો કોક છોકરા નથી તો 1000 ગાવ શેટાની વાત છે અહીંની વાત નથી હો બોટાદની વાત નથી આ તો બહુ 1000 ગાવ શેટાની વાત છે આ લ્યો પિન્ટુ લઈ લ્યો સિન્ટુ છોકરો ઈ તેડે અને ઠેલો ઈ કાખમાં રાખે આમ ઘોડા ગાડીની જેમ જાતો હોય બિચારો અને બેન તો હાથમાં મોબાઈલ એક હાથમાં રૂમાલ ખંભા મેલું પર્સ પેલા ઘૂસતાવાળા સંપલ હાવ આમ અને વાહે જતા હોય મા બાપ બેઠા હોય આમ અને આમ વૃદ્ધ મા બાપ બિચારા જોવે આમનો અને એમાંય જો મા બાપથી ભૂલથી કહેવાય જાય કઈ બાજુ પાછો જ્યાં જાવું હોય ને પડ્યું રેવાય સાનું મનું કાસરભાઈ ઈ દ્રષ્ટિ છે ને તીરથી વિશેષ લાગે એટલે મા બાપ બિચારા સાનું મના બોલે રોઈ નો વગે અંદર હૃદય રોતું હોય સંતાનનું અપમાન જ્યારે સંતાન મા બાપનું કરે ને તે મા બાપની આંખમાં આહુડો ન આવે એની હૃદય રોતું હોય બુરી હાય ગરીબી કી કબુ ખાલી ન જાય મોઆ ઢોર કે શામ સે લોહા ભસ્મ હો જાય કોઈનું ભલું ન થાય તો કાંઈ નહીં કોઈનું ખરાબ ન થાય એટલું વિચારશું ને તો પુણ્યનો એક લીટો તણાઈ જાય અને હું તો એમ કહું છું કે પાડોશીનું સુખ જોઈને રાજી થતા શીખી જાઓ કાંઈ જરૂર નહીં કોઈક ફોર્ચ્યુનર ગાડી લઈને નીકળે રાજી થવે સારું કર્યું ભાઈ ગાડી 50 લાખની સારું કહેવાય તો ઘણી કપલી શું કે ખબર આ ભટકાઈ જાય ત્યાં બ્રેક ન હોય હા હાળા ખવું એના કરતા એમ કે ને મને એટેક આવ્યું તો હમુદીને દવાખાને પુગાડીને હું બસી જાઉં એમ નહીં કોકનો બંગલો જોઈને રાજી થવું જોઈએ સારું મકાન બનાવ્યું બહુ સારું તો શું કે ખબર માથાના વાળ જેટલા માથે છે ત્યાં 2 ઓડિયું છે બધું આમ છે આમી પણ તારે ક્યાં ભરવું છે હાલું ગજબ છે કોઈના છોકરાનું હક પણ થાય ને આખા જાદવ પરિવારમાં ખબર પડતા બોટાદમાં 1 મહિનો થાય ખિલોરીમાં ખબર પડતા 1 મહિનો થાય
સોસાયટીમાં ખબર પડતા 1 મહિનો થાય, પણ ટૂટું 5 વાગે 5 વાગે બરકીને કે અહીંયા આવો, અહીંયા ત્યાં કોઈ નથી બેઠા. કાંઈ ખબર કે ના તૂટી ગયું હોય નહીં, તૂટી ગયું હોય નહીં. તારી કાકી થોડી ખોટું બોલે 60 વર્ષની જન્મની હાસી, તો એ દુઃખી થવું જોઈએ. તો એ માતાજીના ચરણમાં, ભગવાનના ચરણમાં દીવો કરીને પ્રાર્થના કરવી જોઈએ કે ગરીબ માણાના દીકરાનું માંડ ગોઠવાનું તો વળી કોઈને ખોટી વાત કરી. આ જરૂર છે. જિંદગી આખી હું તમે દાન પુણ્ય કરી શકીએ, પૈસા ન હોય તોય. મને એક મહાપુરુષે સમજાવ્યું, ઘીરેથી હાલતા થઈ કોઈનો 20-22 વર્ષનો દીકરો બાવડા ચાલીને એમ્બ્યુલન્સમાં બેહાડતા હોય, દવા લાગુ ન પડતી હોય, એથી આગળ હાલી કોઈના ઘરમાં ભાઈઓ બાયું હાહુ બહુ બાંધતા હોય, બોલતા હોય, એથી આગળ હાલી કોઈના ઝૂંપડાની માલિકો દરિદ્રતા આંબી ગયો હોય તો કાંઈ આપી ન શકીએ, કાંઈ જુદા ન પાડી શકીએ, કાંઈ મદદ ન કરી શકીએ, પણ મા વરદાયીના ચરણમાં દીવો તો કરી શકીએ, ભગવાનના ચરણમાં દીવો તો કરી શકીએ, વિહળાનાથના ચરણમાં દીવો તો કરી શકીએ, ભગવાન રામના ચરણમાં દીવો તો કરી શકીએ, અને પ્રાર્થના કરી, હે પ્રભુ, હે પરમાત્મા, હે મા ભગવતી, મારા બાજુમાં એક દીકરો યુવાન, એકનો એક દીકરો છે, દવા લાગુ પડતી નથી, હે ઈશ્વર, હે પરમાત્મા, હે મા ભગવતી, એવો કાંઈક ઈલાજ બતાય કે એનો દીકરો નરવો બને, નિરોગી બને અને એના મા બાપનું જીવન આનંદિત બને. માં એટલી કૃપા કરી. મારી બાજુમાં આ ઘરની માલિકો ઝઘડો હાલે છે, વિખવાદ ઉભો થઈ ગયો છે, એમાં સમજણનો મેં વરહાય નગર હમણાં પંખીનો માળાની જેમ માળો વિખાય જશે. કોઈ દરિદ્ર નારાયણને જોઈને એમ કહેવાય, હે મા ભગવતી, આને કાંઈક ધંધો બતાય કે પોતાના પગ માથે નીતિમતાથી ઉભો રહીને પોતાનું જીવન નિર્વાહ કરી શકે. આમાં કાંઈ દેવાપણું નથી. પણ તમે જોજો, કોઈનું હક પણ તૂટે પછી હું કે ખબર, એ હવે ન થાય, હું કવિ હાથું હવે ન થાય. તો તારે ન થાય, તારા બાપને ફાયદો શું છે બોલ. અને નાની દીકરીઓ મારી બેનું ખાસ બેઠ્યું છે, એને કહું, આમાં હાહુ ઘણા બેઠા છે, એટલે હાહુ નહીં કહું. હવે દીકરાની વહુને વહુ ન કરવું, બેટા દીકરી કેવું. વહુ શબ્દ છે ને પેલા સારો લાગતો, વહુની મજા આવતી હતી ને હાહુની મજા આવતી હતી. પણ હવે હાહુ વહુ કે ને વહુ હાવ લાગે, એના એ શબ્દ તમે ચેન્જ કરો. બેટા દીકરી તો એ વહુ કે હા બા, હા મમ્મી, ટાટું બોલ. અને એક બીજી વાત, બેનું ખાસ બેઠા એટલે કહું કે તમે કિચનમાં બેઠા હો રહોડામાં, ફાસ્ટફૂડ ખવડાવવાની મારી જરાય ના નથી ભાઈ. કે કાલે વળી ફાસ્ટફૂડ બનાવવાળા કે અમે તારો બાપ ક્યાં માર્યો. હવે તો મોટો પ્રશ્ન આ થયો ને, રોજ માફી માંગવાની વિડિયા કરવા પડે. માફ કરજો. કેવું હે ભાઈ, કેવું હે ભાઈ. સાચી વસ્તુ કોઈ નહીં કહી શકે. હવે માખણ સોપડશે તો જ હાલશે. એટલે મોટું સંસ્કારને નુકસાન થશે ને થશે. આ બરાબર વિચારજો. સાચી વાત નહીં કરીએ કોઈને એમનો કઈ ખરાબ ના, બહુ ખરાબ. છોકરો બાપા નો ના કઈ વાંધો નહીં, બાપો એવો છે, છોકરો એવો. અરે બાપો તો વ્રત છે, તારે આ ખહુરને ન કહેવાય. અરે ઘણા છોકરા તો મા બાપ તમે હું કીધું, તમે હું કીધું, અરે ખહુર તને મોટું કીધું. એ ભાઈ ખબર નહોતી, મોટો થઈને તો આમ કે જન્મોથી આમ કે મોડી નાખ્યો હતો. મારું હાળું વાંદરું. અને વડીલોની વિનંતી છો, દશરથની જેમ વિચારથી જીવવાનું, નકરી છોકરાની ભૂલું જ ન કાઢ્યા કરે. હા, એ નકર ઘણા તો એમ હોતો હોય, એ પાછા લોહી કાઢી નાખે મેણા મારી. એના હાટો છે આ બધું, એના હાટો છે તો પણ ભેગું લઈ જાવ એમ છે. દશરથના જેવો થોડોક વિચાર કરો. એક વાળ ધોળો દેખાણો ને કીધું કે રામને હોપી દો, અને આપણે બધા ધોળા થઈ જાય, પાછું કાળું ભમર કરી 40 રૂપિયા પડીકી નાખી. પાછાની સમજો એ કટ્ટમાં માલિકોથી ઠૂઠા તો ધોળા ધક્કો મારતા હોય. એ વિચારવા જેવું બધા મુદ્દા છે.
આ પુષ્પક વિમાન હતું ને ભગવાન કુબેરનું હતું, રાવણે લઈ લીધું હતું. એની માં બેની નોખી હતું, બાપ એક હતો. પણ એ વખતમાં ખરેખર જાદવભાઈ એક પ્રશ્ન છે ખાસરભાઈ, તો એ નાના મોટા વિમાન તો રાખતા છે લંકામાં. હો ઝાલા ઝાલા નાના મોટા વિમાન રાખતા છે. એ મારી પાસે સાબિતી છે. તેથી હું હતો નહીં પણ સાબિતી છે. સુરપંખ આવી નથી. એ ક્યાં હુડકામ બેન નહોતી આવી, તાજે તાજા ફૂલની હાર લઈને આવી હતી. વરમાળા હાલી ગઈ ભગવાન રામને લક્ષ્મણને, તો ખેંચાઈ ગઈ એ બાજુ. લંકા કરતા અહીં સારા માણસો ભગવાનને જોઈને મોહી પડી કે એ તપસ્વી લે મારો હાથ જા લે લે. ભગવાન રામ કે તો હું તારો હાથનું કામ છું. અરે કે મારે તારા વાઈફ મિસિસ ઘરવાળી પત્ની થવું છે. ભગવાન રામે જાનકીને બતાવ્યા કે આ સીતા છે ને એ મારા ધર્મ પત્ની છે ને હું એક પત્ની વ્રત ધારી છું. કે તો મારે ધક્કો થોડો થાય અહીંથી, ક્યાંથી આવીશું ફ્લાઇટમાં. નાનું કાનકડિયા જેવું હોય છે, સિંગલ ફરવાનું. રાજકુમારી તો નોખી નોખી ફરતી હોય ને ભાઈ. એટલે ભગવાન રામે લક્ષ્મણને કીધું, આમ હાથ કીધું અહીં જા ને. તો લક્ષ્મણ તો રામ કરતા રૂપાળા હતા. 4 ભાઈઓ હતા ને, એમાં 2 ભાઈ શ્યામ હતા, 2 ગૌરવર્ણના હતા. ભરત અને રામ શ્યામ હતા, લક્ષ્મણ ને શત્રુઘ્ન ગૌરવર્ણના હતા. તો લક્ષ્મણ તો રૂપાળા, તો તું દોડી સીધી. લક્ષ્મણ કે ઘડી ઉભી રહે, શું છે? ક્યાં હાર કાઢ્યો? ગુલાબનો, તાજા ફૂલનો. અશોક વાટિકમાં લઈ આવી છે તારે, સવારમાં વહેલી ઉઠી છે. ખરેખર એવું થયું છે. અને એ નાના તપસ્વી આમનું માથું કર લે, મારે તને ગળામાં ફૂલનો હાર હું પહેરાવું, પછી બીજો હાર લઈ આવીશું, એ તું મને પહેરાવજે. ભગવાન રામે શું કીધું? રસ્તો ભૂલી છે, શિક્ષા કર. આપણો ક્ષાત્ર ધર્મ છે રસ્તો ભૂલેલાને શિક્ષા કરવી. તો કે નજીક આવી નજીક. લક્ષ્મણ આમનું માથું રાખે, આમ રાખે તો ઉરી પહેરાવી દે. કારણ કે ઉર્મિલા હતા એટલે એને એની માળા જ જોતી. અહીંયા ઓરી રબ દઈને નાક કાન કાપી દીધા. વિકરાળ રૂપ ધારણ કર્યું. એ તો ફ્લાઇટ લઈને ભાગી ગઈ પાછી. લંકાપતિ રાવણ ગાદી માથે બેઠો તો ત્યાં જઈને કે એ મોટા સમજો કે પણ બેન આ ના કાઢો, આમ રૂમાલ શું રાખ્યો? ખોલ કે ખોલાય એમ નથી. કારણ કે પુરુષ ગુણની આબરૂ ધોવાઈ ગઈ. કે છે હું કે 2 તપસ્વી આવ્યા છે, એની ભેગી એક સ્ત્રી છે, અને મારા નાક કાને એનો નાનો ભાઈ છે એને વાઈઢ્યા. રાવણ તું હોન મારી આ હાલત સમજેલા છે. તેથી એને કીધું બેન ત્યાંથી શું કામ ધક્કો ખાધો? આપણા બગીચામાંથી કોઈ બીજાના બગીચામાં ફૂલની માળાઓ લઈને જાય તો નાક કપાહે કપાહે કપાહે. મારી બેન દીકરીઓને વાત એ છે કે આપણા મા બાપની આજ્ઞાથી બહાર જશો તો દુઃખ પામશો, દુઃખ પામશો, દુઃખ પામશો. આપણા મા બાપની મર્યાદામાં રહેજો. આ મારી વિનંતી છે નાની બેન દીકરીઓને. અને આ મોબાઈલનો માફે ઉપયોગ કરજો. અમે ઇન્સ્ટાગ્રામ ને ફિસ્ટાગ્રામ ને ઉઈલું તરત જ હાથો થઈ જાય. અને હવે તો આપણે થાય હુઈ ગયું છે, છોકરા હુઈ ગયા છે, ગોદડું ઓઢીને આમ ખીરા કરે. 15 દિવસ સ્પીકર બદલાવું પડે, એમાં કાટ સડી જાય. આ સંસ્કૃતિ નથી, વિકૃતિ છે. આમાંથી નુકસાન થશે. મોબાઈલનો ઉપયોગ કરો, 100% ફાયદો છે, સમજીને કરો તો. નકર અધોગતિની શરૂઆત છે. જોવાનું જોવો, ન જોવાનું જોવો. મારા તમારા વિચારો ફરી જશે. આપણા આપેલા વારસામાં સંસ્કારો ઘસાતા જશે. આ વિચારવાની ખાસ જરૂર છે. એટલે બહેનોને, નાની દીકરીઓને હાહિરે જાતી હોય તો મા તરીકે બેઠેલી જનેતાને મારી પ્રાર્થના છે, લાખ કરોડનો કરિયાવર આપો તમે,
પણ એની શિખામણના બે કરિયાવરમાં શબ્દ આપો કે બેટા હાર્યું હારું છે, કામ કરવું પડે એમ નથી લેનલોલ પાર્ટી, પણ થાય એટલું કામ કરીએ. તારી માના કરિયાવર રૂપી શબ્દને જિંદગી ભર યાદ રાખજે કે મારે થાય એટલું કામ કરવાનું છે, મારે થાય એટલું કામ કરવાનું છે, મારે થાય એટલું કામ કરવાનું છે. બીજો શબ્દ તમારી લાડકીને એ આપજો કે બેટા તારી હાહુ હારા 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 નણંદ જે જેઠાણી હારા અરે અમારો કુમારે હારો. પણ 5 દી દુઃખ ના આવે તો નિરાશ થતી નહીં, ફરિયાદ કરતી નહીં. દુઃખની પાછળ સુખ છુપાયેલું હોય છે, ઘોર અંધારી રાતની પાછળ સૂર્ય છુપાયેલો હોય છે. યુવાનો બેઠા એને હું એક મારી હૃદયની વાત કહું, હું જે મારા જીવનમાં અનુભવ્યું છે એ જ કહું છું. જિંદગીમાં કોઈ નિરાશ નહીં થશો. તમે કોઈ પણ ધંધો કરતા હોય ક્યાંય નુકસાની આવી જાય, નિરાશ નહીં થતા, મજબૂત બની જાઓ. ઈશ્વર મારી કસોટી કરે છે, સાદાઈથી જીવવાનું ચાલુ કરો અને વધુ કામ કરો. ઈશ્વરને આપવું પડે ને આપવું જ પડે, એમાં ફેર નહીં. મારી તમારી વિચારધારામાં ફેર છે. કોઈ દી આપઘાતનો વિચાર ન કરું. વટાણ ઘણા કે હું મરી જાઉં, પડ્યું રે નિશાનું બોલું, મરીનું છે. આપઘાત કરનારી વ્યક્તિ આપઘાત કરી જાય છે, એની પાછળ જીવનારાની જિંદગી બેકાર બની જાય છે. અને અટાણે મારી બહેનોને ખાસ કહું, અટાણે બહેનોને બહુ તામસી મગજ થઈ ગયો. જરા કંઈ કાંઈ વહુ ને હાહુ કહે અને એનો હસબન્ડ એટલે એનો ઘરવાળો કાંઈ કહે તો તરત કે હું મરી જાઉં, સમજો તારો ફ્લેટે વેસાવી નાખો. તો ઓઈલો ફ્લેટ વેચીને લેહે બંગલો, તું જાહે જંતર વગાડતી. એના કરતા નિરાશ રાખીને 7-8 વર્ષ ડોશી ઠાકી જાય, એટલે હાહુ ઠાકી જાય, 2-3 વર્ષ નણંદ હાય રેવી જાય, ઘીના ઠામાં ઘી પડી જાય. પણ નિરાશ રાખીને એટલું બધું શું છે? અને દીકરીને એક બીજો શબ્દ આપજો કે બેટા અહીંયા અમારી ઘેરે સુખી હતી, હવે તું તારી ઘેરે જાશો. હવે તું સુખી થવા નથી જાતી, હમા પરિવારને સુખી કરવા જાશો. એ પરિવાર સુખી થાય એમાં તારું સુખ સમાયેલો હોય છે. આ તારી માના શબ્દને યાદ રાખજે. આ જરૂર છે. અટાણે મા મને કહેવાય મારી દીકરી કામ નહીં કરે, નહીં કામ કરે, નહીં જો રાંધશે નહીં રાંધે, નહીં પોતાય નહીં કરે, નહીં પોતા કરે, નહીં સંજવારી નહીં કાઢે, ધૂળ નહીં પાડે. તમારી દીકરી ખાહે? ભાઈ તમારી દીકરી ખાહે? નગર એક શોકેશ લેતા હોય એમ બેહાડી. યુવાન મિત્રોને, નાની બહેનોને ખાસ કહું, કૃષ્ણનું જીવન જુઓ. ભગવાન કૃષ્ણના પ્રાગટ્યથી માંડી સ્વર્ગાગમન સુધીમાં કૃષ્ણએ 1 મહિનો પોરો ખાધો એવો ગીતામાં, મહાભારતમાં કે ભાગવતમાં દાખલો નથી. બલરામજી ઘણા વાર ફરવા ગયા હતા, ભગવાન ફરવા ગયા જ નથી. કર્મયોગ બતાવ્યો. અને કેવો કર્મયોગ સમજવા જેવો છે, આરામ જ નહીં. અને અટાણે આપણે વરહમાં 3 વાર તો રિલેક્સ થવા જવું પડે, ફ્રેશ થવા. ચાલો ચાલો અને પાછા બધા દીવ બાજુ જાય. હવે ત્યાં શેના મંદિર હોય ભગવાન જાણે, અને કે ત્યાં મોટા મોટા સરોવર હોય, અને ભાઈઓ છોકરા મોટા મોટા સડા પહેરીને માલિકો નાતા હોય. અને કોઈક સરોવર મેલા થઈ ગઈ. એક જણો કહેતો હતો આપણને ખબર નથી, આ કોઈક કહેતા હોય કઈ આપણને ખબર નથી, હજી આપણે દીવ જોયું નથી. અને ઘણા કહેતા હોય કે અમુક સરોવર તો મેલા થઈ ગયા હોય ને, આવે 15 દિવસ કોકને ધાધર થાય, કોકને ખહ થાય, કારણ કે બહાર નીકળ્યા જ ન હોય અને પાણી બદલાયું ન હોય. એમ કોક કહેતું હોય, આપણને ખબર નથી હો ભાઈ. એટલે તમે મને ન ફોન કરતા. એ ભાઈ એટલે બેનોને ખાસ કહું, ફાસ્ટફૂડ ખવડાવવાની મારી ના નથી, પણ રહોડામાં માં બેઠી હોય ને અને છોકરો એમ કે મમ્મી ભૂખ લાગી, તો માએ શું કરવું જોઈએ? ઘઉંની રોટલી માથે ગાયનું ઘી માખણ લગાડીને માથે ખાંડ વેરીને ભૂંગળું વાળી જાય તો આ ફોડો રંઢા જેવો થઈ જાય. પણ અટાણની કોક માં તો 1000 ગાવ શેટાની વાત છે હો બેનું, અહીંની વાત નથી. હા, એટલે છોકરો એમ કે ને મમ્મી ભૂખ લાગી, તો માં શું કે આલે 10 રૂપિયા કુરકુરિયા લઈ જા, લે સટાકા ફટાકા લઈ આવ, પપુજી લઈ આવ, જા ભૂંગળા લઈ આવ, જા જા બેટા જા, અરે જા. એ છોકરો પડીકું લઈને આવે, એને કીધે એ જાદુ તૂટે નહીં. સમજ્યા? છોકરા કીધું તું પડીકું તૂટે, કારણ કે ખવરાયું ખૂબ હોય, ધવરાયું હોય નહીં, પડીકા ખવરાવ્યા હોય. એ હાસ્યની પાછળ મારી ગંભીર વાત છે. દીકરીઓ બહેનો બેઠી એટલે જો માં પોતાના સંતાનને પૂરેપૂરું પૈપાન કરાવે,
આ શાસ્ત્ર આધ્યાત્મિક અને આ યુગ સાથે પણ આની વાતને સંકલન છે. જો માં પોતાના સંતાનને પૂરેપૂરું પૈપાન કરાવે તો આજની તારીખે હજી પણ એ સંતાન જીવે ત્યાં સુધીમાં ઘણા બધા રોગ એ સંતાનના દેહમાં દાખલ ન થાય. માના ધાવણમાં આવી મહાન તાકાત પડી છે, મહાન તાકાત પડી છે. પણ આ તો ફિટનેસનો પ્રશ્ન. મહિને 2 મહિને પ્લાસ્ટિકની શીશી એમાં ડીલડી ભરાવી એમને મુલાનું પેટ ભરાઈ જાય. પીળો પેપાસ જેવો મળતો પણ ક્યાંથી મટે અને કાસું પડે. અને ઈ પડીકું તૂટે ની તેની માં બર કે અહીંયા લાવ, અહીંયા લાવ, અહીંયા લાવ. ઈ પડીકું તોડીને 2 આંગળા ઈ ખોકાવે, 5 ગ્રામ ઈ ખાઈ જાય. બહુ સારું છે હો. ભમા ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. બાલુડા ને માતહી સોળે જહો. પેટમાં બોઢીન સાંભળેલી બાળ રામ લક્ષ્મણ ની વાત. માતાજીનું મુખ જે દીધી ઊંઘ ઉડી હતી એની તે દીધી. આ વાત બહુ વિચારવાની. માના મોઢેથી આ સંતાને ઉદરમાં વાત સાંભળી હતી ને એની ઊંઘ ઉડી ગઈ હતી. એટલે ખાસ બહેનોને મારી આ પ્રાર્થના શાસ્ત્રોના આધારે કરું છું. માના ઉદરની માલિકો ગર્ભ હોય ત્યારે એ માએ, એ દીકરીએ, એ બેને પોતાના ઓરડાની માલિકો ભગવાનના માતાજીના ફોટા રાખવા જોઈએ, સારા પુસ્તકો વાંચવા જોઈએ, ગાયનું ઘી માખણ દૂધ ખાવા જોઈએ અને સાત્વિક વિચાર રાખવા જોઈએ. તો એ ઉદરમાં જે બાળક મોટું થઈ રહ્યું છે એમાં સંસ્કાર આવશે. આ બહુ વિચારવાની વાત છે હો. એટલે ઘણા બધા પ્રસંગોની વાતો તો છે પણ મને એક પ્રસંગ યાદ આવ્યો. ભગવાન રામ હજી આપણે અગ્રવતભાઈને સાંભળવાના છો મારા વાલા. ભગવાન રામ એક પ્રસંગ છે. થઈ ગઈ કલાક લગભગ આપણે થઈ ગઈ છે કે નહીં જોવો તો. એટલે પણ હવે 5 મિનિટ જ બાકી છે. ના કોઈ ભાદરવાનો ભીંડો એનો કરવાનો છે કરી નાખું અને થોડેક રામનો પ્રસંગ લઈ લો. પાણી પી લે મનસુ. અને યુવાન મિત્રોને એક બીજી વાત કરું. જિંદગીમાં કોઈ દી નાનું ન વિચારો, નબળું ન વિચારો, આગળ વિચારો, ઊંચું વિચારો. ઈશ્વરને માતાજી આપવા બેઠા છે. આવડો મોટો આ પ્લોટ છે ને, આ કેટલી મહેનત કરી છે તે થયો હોય આ ગામ વચ્ચે. નાનું ન વિચારો, નબળું ન વિચારો, આગળ વિચારો, ઊંચું વિચારો. માતાજીને ભગવાનને બોલતા નથી આવડતું, એને એક જ વાનું આવડે છે તથાસ્તુ તથાસ્તુ તથાસ્તુ. માય ગઈ માગની જેવું માગો એવું આપે. કાસરભાઈ એમ કહો ને કે મારે મોટરસાયકલ જોઈએ છે, માતાજી હું કે ઉપાડ ડાઉન પેમેન્ટ ભરી દે. પેટ્રોલ ડીઝલ જે આવતું હોય એ પુરાવીએ તાણે, ગેસ ને જે આવતું હોય. આપણે કે મારે 4 વ્હીલ જોઈ છે, માતાજી કે 25,000 થી માંડીને 4 કરોડની બજારમાં વેસાતી રોકડે ફાઇનાન્સથી મળે છે. પેટ્રોલ ડીઝલ ગેસ પુરાવીએ, બેટરી હોય તો બેટરી સાજી કરી નગર એની ઊભી રહે. આપણે કે મારે પ્લેનમાં જવું તો ભાવનગરથી, રાજકોટથી, જામનગરથી રોજ જાય છે, મારે ઘૂમરો આવી પાછો. આપણે કે મારે રિક્ષા હોય તો હાલે, ભગવાન કે 2 કઠોળે જાય બડો ને કે પડે હેઠો. આપણે કે મારે સાયકલ હોય તો હાલે કે માર પેડલ. આપણે કે હું ધાયલો જા કે તો નીકળી જાય છે. જિંદગીમાં નબળું ન વિચારો, આગળ વિચારો, ઊંચું વિચારો. યુવાન મિત્રોને ખાસ મારી પ્રાર્થના છે. જિંદગીમાં ઘણી વખત આપણાથી કોઈક મોર થઈ જાય ને એટલે આપણે શું કહી, આપણા ભાગ ફૂટ્યા. ભાગ નથી ફૂટ્યા, કક્ષા પ્રમાણે ઈશ્વર આપે છે.
કોઈ દી જિંદગીમાં ન વિચારવાનું. હું તો એમ કહું છું, રિલાયન્સ વાળા કરતા તમે હું સુખી છે ભાઈ. રિલાયન્સ વાળાના બેહાય 10 કંદા ઉભા બંદૂકો લઈને, એ ન જવાય ન જવાય. આપણે ગમીને સુઈ જાવ, ભલે નાચ ફરીને વ્યા જાય. કોણ સુખી છે વિચાર કરો જી. કોણ શું? અને પેટ માથે કોઈને ખિસ્સા નથી. 3 લાડ વાલતા ચોથો ન હાલે. ચોથો ભરાવો ના પડે નહીં. ખા 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 ન હાલે. અને હવે એક વાનું ઈ થયું 15 વર્ષ થયા. વાહે રહી ગયા, વાહે રહી ગયા. ઓલા રાજકોટમાં પણ લઈ લીધું તો કેટલા ભાવ થઈ ગયા. મુંબઈ લઈ લીધું અટાણે ફૂટના ભાવ. અરે અમેરિકા વગેરે ઇંચના ભાવ તે કામથી ઉભો થઈને કે 2 વર્ષ પહેલા જન્મ આવત ને તો હરાદમાંથી નીકળી જાવ. અમે પેટમાંથી ક્યાં ખીસા છે? બાંધો નીકળે ખાલી ફૂક જ. ખરેખર ખરેખર છોકરા ભાગ લઈને જઈને મારો મારા એમાં એની એક નહીં, આપણે બધાને ગીરી એમ છે. એક છોકરું 4-5 સાસો વાળા થોડે, અને બેનું ખાસ દીવા 5 છોકરું જાય ને ત્યાં તો ઝટ માં થોડે નહીં. જા બેટા દીપક દીપક દીપક. વળી છોકરાને પાછો લિયાર પાછું બાખડીએ બેઠા તો દીવા 5, કારણ કે દીવો ઈશ્વરનું રૂપ છે, બાળક ઈશ્વરનું રૂપ છે. એટલે રૂપે રૂપ ખેંચાય. જેમ પતંગિયું અગ્નિ બાજુ ખેંચાય છે એમ બાળક દીવા બાજુ ખેંચાય. પાછું જાય ને પણ એકવાર આંગળી અડાડી દો ને, જાય પછી ને 4 આંગળનું પગથિયું હોય અને છોકરું બાખડિયા બેઠા તો પગથિયે જતા આખું ઘર થોડે એ પડી જઈશ ગબડી જઈશ. વળી પાછું લ્યા પાછું થોડે એ પડી જઈશ. પણ એકવાર પડી જવા દો ને રિપેર થઈ જાય તો. એટલે હા આપલ પોપલ પરજા મોટી. હા જરા. અને એને બેનું ને 2 ભેદ હજી નથી મીટ્યા. હજી દીકરો ગમે છે, દીકરી ઓછી ગમે. દીકરી વિના હાલે એમ નથી. દીકરી છે તો જ જગત છે. પણ છતાંય પ્રશ્ન કેવો છે ખાતરભાઈ, દીકરો જન્મે તો આખા ઘરને હને પાતું પડી જાય. અમાન્ય બાબુ આવ્યો, અમાન્ય બાબુ આવ્યો. તો શું છે બાબુ આવ્યો છે તો બોલો. 1 મહિનો પેડા વેચતા હોય અને છોકરીનો જન્મ થાય તો 20 રૂપિયાના પતા હાય નહીં. અને પેલો દીકરો જન્મે તો બાયું ભાઈ બધા વાતો કોને કરવા. જોતું તેમજ ગોઠવાઈ. જો આ વિચારજો બરાબર. બીજા ધર્મની ત્રીજા ધર્મની હું તમે વાતો કરી છે ને, અંદરથી કોઈ દી વિચારતા નથી. ઓની પ્રજા વધી જાય ને, ઓની વધી જાય ને, 50 વર્ષ પછી ઉલા વધી જાય ને, પણ તમારે જન્મ જ નથી દેવો તો પછી તો વધે જ ને. અમે બેન અમારા 2 હશો ત્યાં સુધી સેટિંગ હાલશે, બરાબર સમજી લેજો. અમે બેન અમારું એક, અમે બેન અમારું એક, અમે બેન અમારું એક થયું છે ને ચાલુ. 70 વર્ષ પછી જે છોકરો છોકરી જન્મ છે ને એને મામો નહીં હોય, માસી નહીં હોય, કાકો નહીં હોય, કાકી નહીં હોય, ફવો નહીં હોય, ફઈ નહીં હોય, હાલો નહીં હોય, નણંદ નહીં હોય. એક જણો કે હું તો ઉતી ખાટલે સડી ઉતી. કોક દીક તો વિચારો ક્યાં જઈને ઉભા છે એમ. અને દીકરીને મારી નાખી અને કેટલાય છોકરા બાકી રહી જાય એટલે એના પછી માણસ વાતું કરે વાંઢો ઢાંઢો. એનું મને સખત દુઃખ છે. જે બાળક બાકી જે યુવાન રહી જાય છે એનો જરાય દોષ નથી. દોષ હું તમે બેઠેલાનો મારો ને તમારો છે. મેન તમે ભ્રૂણ હત્યાનું પાપ કર્યું છે એનું પરિણામ આપણા નિર્દોષ સંતાનો ભોગવે છે. એને બિચારાને એમને જવું પડે છે. હા, દીકરો દીકરી જન્મે, દીકરો જન્મે તો હને પાત દીકરી. પેલી દીકરી જન્મે તો બેન શું કે. અને હું જો તમે જાદવ પરિવાર બેઠો છે ને ખાસ કહું, અહીંયા માં બિરાજે. હું તો નથી તેદી આ સ્ટેજ માથે જ્યાં તમે સ્ટેજ કરો ત્યાં જાદવ પરિવારમાં જે દંપતીને નકરી દીકરીઓ હોય એનું જાહેરમાં સન્માન કરજો. મારી તમને દર્દ ભરેલી અપીલ છે. જાહેરમાં સન્માન કરજો કે તમારે ત્યાં તો શક્તિઓ આવી છે, તમારી ત્યાં તો વરદાયની માનું રૂપ પધાર્યું છે, તમારી ત્યાં તો લક્ષ્મી પધારી છે. અમે તમારું સન્માન કરીએ છીએ. આ જરૂર છે, આ જરૂર છે. તો એ વાતો વાહે શું કરે બધું હાસું, પણ ગગ્ગો નહીં ને ગગ્ગો. લે અમે 2 આશ્રમ અકાલી છીએ, એક વૃદ્ધાશ્રમ ને એક પાગલ આશ્રમ. હું 2 આશ્રમની માલિકો મેં મારું વધુમાં વધુ જીવન સમર્પિત કરેલું છે. તન મન ધનથી. સાવરકુંડલામાં આપણે 2 આશ્રમ અકાલી છે, એક પાગલ આશ્રમ, એક વૃદ્ધાશ્રમ. મા બાપનું ઘર અને એક માનવ મંદિર.
માનવ મંદિરમાં અત્યારે 54 પાગલ બહેનો છે. વિવેક જોશી અમરેલી વાળાની દવાથી ખૂબ જ મોટો ફાયદો થયો. અટાણ સુધીમાં 126 વ્યક્તિ હાજી થઈને પોતાના પરિવાર સાથે આનંદથી જીવે છે. 2 ટાઈમ દવા, 2 ટાઈમ જમવાનું, 2 ટાઈમ નાસ્તો, એક રૂમમાં એક. એમાં અમે 5ના લગ્ન કર્યા, એકની શાદી કરી, એમાં એકનું સીટકું ભાઈ. પણ 5% વેરિએશન તો આપણે હાજામાં આવે. કે ભેગા હર્યા હોય, ફર્યા હોય, દેશ વિદેશમાં પ્રી વેડિંગના ફોટા પડાવ્યા, હાવ આટિયા સડી નામ આવ. એ ભાઈ, જો એમાં મારી ફોટા પાડવાની જરાય ના નથી હો. બેનું ભાઈઓ, નાના બેનું ભાઈઓને ફોટા પાડવાના જ. પણ આદર્શ મા બાપના સંતાન છો, આદર્શ ફોટા પડાવો. મા બાપ જોવે તો એને શોભ ન થવો જોઈએ. મર્યાદા વિનાના ફોટા નહીં પડાવો. મારો કહેવાનો હેતુ એ છે. હા, આમ ત્રાહા ફોટો પડાવે, વિદેશ ઊંચા ડુંગરામાં ચડી જાય, મોટા મોટા સડા પહેરી. હા, આમ અને પછી 400 મહિને પાછું હાલે નહીં, તૂટેથી ફોટા કાતરવા કેમ? જે આપણા 2 આશ્રમ છે, એ ફોટા કાતરવા કેમ? 7-8 ફૂટના ધોહરા જેવા ફોટા કાતરો તો આનો સોટલો ઓને ખંભે સોટ્યો હોય, ઓનું માથું ઓને ખંભે સોટ્યું હોય. થોડુંક દુઃખ સહન કરશું, થોડોક વિચાર કરશું ને તો ઘણું જીવન મહાન બની જશે. આજ આપણે જ્ઞાતિવાદના વાડામાં કેટલા ફસાણા છે. આજ આપણે ખાસરભાઈ એવી પોઝિશનમાં બેઠા છીએ, જે માણા અહીં બોલતો હોય, બીજે બોલતો હોય, હું ફલાણો બોલું. જે જ્ઞાતિમાં જન્માય એનું ગૌરવ રાખો, ગૌરવ ઈ રાખો. હું ભારત માતાનો સંતાન બોલું છું, હું આ દેશનો સંતાન બોલું છું. હું જ્ઞાતિવાદના વાડાથી પર જીવું છું. કાંઈ હજી હાવ જીવન પૂરું નથી થયું, પણ વિહળા નાથને, ઈશ્વરને, મા ભગવતીને મારી પ્રાર્થના છે, હું મરું ત્યારે મારે કોઈ જ્ઞાતિ જાતિ ન હોવું જોઈએ, મારે કોઈની સાથે કુભાવ ન હોવો જોઈએ, ત્યારે મારું મા મોત આપજે. આ જરૂર છે. આજે આપણે કે ઈ ફલાણા આ બધું હોવું જોઈએ. તમારા કુળદેવી તમે માનો, મારા કુળદેવીનું હું માનું, પણ એ આખા જગતની માં છે. વિહળો નાથ કાઠી દરબારમાં જન્મા એટલે કાઠી દરબારમાં જન્મા એ ગૌરવની વાત, પણ વિહળો નાથ આખા વિશ્વનો છે. આખા વિશ્વનો છે. ભોજો ભગત આખા વિશ્વનો કહેવાય. દાસી જીવન વિશ્વનો. એ બધા રાષ્ટ્રના સંતો કહેવાય. એ કોઈ જ્ઞાતિ પૂરતા સીમિત ન હોય. આ બહુ વિચારવાની જરૂર છે. આગળ વાત કરું તો, અને મને તમને ઈશ્વરે કાંઈક આપ્યું હોય તો સેવાડામાં સેવાડો માણસ રહેતો હોય એનો મને તમને ખ્યાલ હોવો જોઈએ. એનો સૂલો જગે છે ને, એની બેન દીકરીના આણા પરિયાણામાં કરિયાવર વાકે રોતા તો નથી ને, એને દર્દ દવા લેવા માટે પૈસા નથી એવું તો નથી ને, એનો 10 થી 12 ધોરણનો વિદ્યાર્થી પૈસા વાકે ભણતો નથી રહી જાતો ને. આ વિચાર જો હું તમે એક રાષ્ટ્રના સંતાન હોય તો મારા તમારા હૃદયમાં હોવો જોઈએ. અને આ આપણે ખાસરભાઈ કરી બતાડ્યું છો. ખિલોરીમાં અમે ગ્રામ પંચાયત દ્વારા 3 સાર્વજનિક સમાજ બનાવ્યા છે. બ્રાહ્મણથી માંડીને દલિત સુધી એનું 1500 રૂપિયા ભાડું ગમે એ માણસ એનો ઉપયોગ કરી શકે છે. એવા 3 સમાજ મોટી ખિલોરી ગ્રામ પંચાયત દ્વારા અમે બનાવ્યા છે. એટલે અમે જે બોલી જીવીને બતાવી છે. આ જરૂર છે. ઘણા નથી કૂતરાને પાણું આટી જાય ને એમ કહેતા આપણો ઘા ફગે જ નહીં. બાવકારા કરી ગયું, બાવકારા નથી કરી ગયું, હાથ પેટીને ખરાબ દેતું જાય છે. નખો જ જાયજો, નખો જ જજો. એમ નથી કહેતું સારું થાય જો, સારું થાય જો. એમ ખરેખર ભાઈ. જો કે ઘણો સમય થઈ ગયો છે મનસુખ. હવે બેટા હવે ખાલી આ ભાઈની ફરમાઈશ એક લઈ લઉં. ભરેલો ભીંડાની. ભરેલો ભીંડો છે ને મારી મગજની પેદાશ છે. એ ક્યાંય તમે ગોતતા નહીં. એ મેં ઊભું કરેલું છે. એનું કારણ મેં શું કામ ઊભું કર્યું છે? ક્રોધ કોને કહેવાય, ક્રોધ કેટલો ભયંકર હોય. કમ ખાના ઓર નમ જાના. ભૂખ લાગી હતી કાયમ એક બટકું ઓછું ખાવું, ખાવી ગમ. ક્રોધ આવે ગમ ખાઈ જાવ. ક્રોધ ઘડીક નો હોય, પસ્તાવો જિંદગી ભર નો હોય. અને આપણાથી સાચી વાત નાની વ્યક્તિની હોય હા પાડવી. તમારી વાત હાસી છે, મારી વાત ફેર છે. બેનું બેઠા એક વાત કહું. વહુને દીકરાની વહુને જોવા જાય કેટલો હરખ હોય, નક્કી થઈ હરખ કેટલો હોય.
એમાં લગ્ન આવે તો માં 42 વર્ષની હોય, લગ્ન આવે એટલે 37 વર્ષની થઈ જાય. મારા દીકરાનું લગ્ન આવ્યું, સારું કર્યું, અને મહિનો 2 મહિના થાય ને એટલે એ વહુનો વાક કાઢે. શું કે મારી જેવી ધોણી વહુની ન થાય, જોવો આ કાઠલો એવો ને એવો ને મોળિયા એવા ને એવા, તો તું ધોકાય વાક. કેટલોક સમય થાય એક દી તમારે ઈ જ વહુને કેવું જોઈએ કે બેટા મારો હાડલો નહીં સોવી નાખ, મારા કપડાં ધોઈ નાખ. અને વડીલો નહીં પણ એમ કહું, ઘણા એમ કે હું સૌ એટલે છોકરાનું સારું છે, નકર ખબર પડે તો પણ સટકો ને. રામકૃષ્ણ જેવા હાલ્યા ગયા છે તોય હાલે છે આ સંસાર. એટલે આવું વિચારવાનું નહીં, આપણે નહીં હોય તો આ નહીં થાય. આમાં જેણે જેણે કામ કર્યું હોય ને એની માથે માતાજીની કૃપા હોય કે એનો વારો આ સેવામાં આવ્યો હોય, એનો વારો આ સેવામાં આવ્યો, એનો વારો આ સેવામાં આવ્યો. તમારે એમ સમજવાનું આપણી માથે માં રાજી છે એટલે મારે સેવાનો મને મોકો મળ્યો. નકર હવે આ બધું બની જાય પછી શું કરવાનું? પછી ક્યાંય લાદી નો છોટે, પછી અહીં થાય બીજું, ન્યા નો કાંઈ થાય, થતું એ થાય. એટલે એ વિચારવાનું. એક નાનું એવું ગામ કહી દઉં, હું 5 મિનિટમાં કરી નાખું. આપણે તો એવું હોય લબર છે, ખેંચો લાંબુ થાય, ભૂકો ભેગું થાય. હું તો હમણાં સમાધિ હોત દઈ દઉં. એ પ્રભુ કે મને ગોતવો હોય તો કોક દી જાય છે ઉલા રંગ જનની ઝૂંપડીએ, સુદામાની ઝૂંપડીએ. આબો વિહામણ ધમલાને બોલતો કર્યો એ હરજી પાઠીનો બીજું રૂપ હતો. પણ એ વાતમાં તો આપણે જાય તો લાંબુ થઈ જાય. નાનું એવું ગામ ભાઈ ઝાલા, એ ઝાલા નાનું એવું ગામ. અને એમાં એક ભાઈ હેલો જાય અને શાક બકાલાની રેકડી નીકળી વેજીટેરિયન. કોઈ ઘેહોડા ને ગલકા, તમે જો તો કારેલા ને મરસા અને મેથી ને તમે જો તો પરવર ને મૂળા ને ગાજર ને ભીંડો, વેચ વેચની શીંગું લીલી સમામ કાટ 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 કાટ. ભીંડાની શીંગ તૂટે ને તો જ સારું શાક થાય, જો એ નો તૂટે સમજવાનું હરખવાનું શાક થયું હોય. શું ભાવ છે કે 10 નો 500 જોખી દે. માલ આ તો ભરેલો ભીંડો બનાવો, બજારમાં આયલો આવે. આમ ભાઈ વિજાનંદ આવજો, ભરેલો ભીંડો ખાવો હોય તો. ભાઈ ઉસ્તાદ તમે આવજો, ભરેલો ભીંડો. ઘીરે આવીને ઘરવાળીને કે ક્યાં ગઈ, શું છે? ભીંડો છે તો ભીંડો છે તો શું છે? ભરેલો ભીંડો કહે હા, કોણ જાણ હું છું, માથાકૂટ જ કર્યા કરે. આને તો મૂકો ન્યા. એ ગામમાં વયો ગયો. બાએ જ્યાં ભરેલો ભીંડો કરવા હાટું સૈણાનું લોટ જોઈ, રોહોડામાં ગઈ ત્યાં રોટ ન મળે. બાજુમાં મોટા વડીલ દુકાને બેઠા હતા, ત્યાં જઈને કીધું કાકા, એ કાકા હું છે? એ 250 લોટ દો ને, તમારા દીકરાને ભરેલો ભીંડો ખાવું છે ને, તમારા દીકરા આવશે તે પૈસા દે. કે મારા દીકરાનો બાપ જન્મો તેદુનું બાકી છે બટા, બાકી નહીં દઈ. બીજી દુકાને ગઈ, એનો દેર થતો ત્યાં એ ભાઈ તારા ભાઈને ભરેલો ભીંડો ખાવશે ને, 250 લોટ દે ને, તારા ભાઈ આવશે પૈસા. કે મારા ભાઈ જન્મમાંથી 60 માલ લઈ ગયા ભાભી, હજી પૈસા નથી આવ્યા. તો એક નાનો એવો છોકરો બેઠો ત્યાં જઈને કીધું, એ છોકરા 250 લોટ દે ને, તારા કાકો આવશે તે પૈસા. કે મારા કાકો છો જન્મનો ખોટો, બાકી નથી દેતા. બાઈનું મગજ સીટકો, ભાઈયાનું ઘર માંડ્યું, આબરૂ જેવો સાટો નથી. અને જ્યાં આમ ઘર પાસે આવીને ત્યાં શેટામાં કાકી રહેતા હતા, ત્યાં જઈને બાવણું ખખડાયું, કાકીઓ એ કાકી કાકીઓ. ઊંડો ઊંડો છે, શું છે? એ એક સાલિયું લોટનું દો ને સૈણાનું, તમારા દીકરા આવશે ને તે પાછો આપી જાઓ લોટ. હો એ પોર બાજરાને લઈ ગયા છો એ નથી દઈ ગયા, હો નથી દેવો. ઈ બાએ ઘીરે આવીને ટૂંકમાં રી સડી કટકા કરીને જેવું તેવું વઘારી નાખ્યું. આવડો બજારમાં આવ્યો, હાલો એ ભાઈ ભરેલો ભીંડો ખાવ, હાલો હાલો. વાહ. અને ઓલો આવ્યો ઘીરે આવીને મીણો ખોખરમાં, હું આવી ગયો. બાઈ કે ખબર છે? ઈ કેવું પણ બોલો, ઘીરે જાવ ખરી પડી જાય વાતાવરણ ગરમ છે, માપે છે કે માઇનસ છે. તમને મને બધાને ખરી પડી જાય. છોકરાને માં હું ખાલી જોવું જ પડે. અને એમાં ગયો હું હું છે સમજવાનું. 45.7 હીજ પકડી ગયેલું વાતાવરણ. અને ઘીરે જઈને એમ કહ્યું ને ક્યાં ગઈ, શું છે? રસોઈ હા બેસો બેસો, હમણાં રોટલી થઈ જાય. સમજવાનું 16-17 ડિગ્રી.
નહીં ઠંડુ નહીં ગરમ, વૈશમાં ગરમ, નહીં હવા નહીં હાથ બપોર, નહીં બાળક નહીં વરસ જુવાન. અને ઘેરે જઈને આપણે કહીએ ક્યાં કે હા બોલો બોલો શું છે? બરફ. બરફ ઓગળ્યા પછી ગરમ. આ 16-17 ડિગ્રી હાલે. અને આ તો બેઠો જમવા, પેલી બાય થાળી લઈને બારી આવ્યો, સાલિયામાં ભરેલા ભીના બદલે કટકા. એટલે આ બારી રસોડામાં નીકળી તો આવડે કે પંખો પંખો ચાલુ કે પંખો પંખો આ બાઈ કે હાલે પંખો બેઠો. થાળી મૂકી મોઢા કર્યું, થાળી મોઢા મૂકી તા તો આને ભરેલો ભીંડો ભરેલો હતો ને આમાં કટકા જેવા તેવા. ઘડીક થાળી સામું જોવે, ઘડીક બાય સામું જોવે. કેમ આમ કર્યું? લોટ નતો કાકા ન્યાનો જોયો. કાકે કીધું તમારા બાપુજી જઈને તેદું બાકી છે. તો ઓલા ભાઈ ન્યાનો જોયો, એને કીધું તમારે 60 માલ લઈ ગયા ને એ જે પૈસા છે. તો પેલા છોકરાને ના પાડી. તો કાકી કીધું પોર બાજરાને લઈ ગયા નથી દેવો. સ્વામિનાથ પ્રભુ ભરથાર આરોગી લ્યું. તો ખીજાણું કે તું મને હું સમજશ? તમને મારા પતિદેવ સ્વામિનાથ ભરથાર ભાઈડો ઘરવાળો સમજુ છું, મારા બાપના કુમાર સમજુ છું, અને આ ટોળું એક છોકરાનો બાપ સમજુ છું. એટલે તું મને નબળો માણસ, નાના આબરૂદાર, 250 લોટ કોઈ નથી દેતું. એટલે તું મારી હમી બોલસ, હમી બોલતી સ્વામિનાથ તમે કયો જવાબ દો. અરે તું બળો લીધો, બળોલો પણોલો ભાઠો લઈને મારવા દોડ્યો ખહુર બાઈને. અને આ દેશની સ્ત્રીને હૃદયથી વાલા વાલું હોય તો પોતાના સંતાન વાલા હોય, એથી એને કાંઈ વાલું ન હોય. એને થયું અભાગ્યો મારશે, મારા છોકરા રજડી પડશે, મને મારી નાખશે. અને આમ હાથ રાખ્યો ને એટલે અહીં માર્યો ધોકો, હાથ ભાંગ્યો. કારણ કે બાય ખાધેલ પીધેલ 30-32 કિલોની શેણાનો લોટો એનો, એટલે ખોરાકનું તો માપ જ ન હોય. હાથ ભાંગી ગયો, આમ હાથ ભાંગ્યો ને બાયનો મગજ છટક્યો. માર્યા, એક ભાંગ્યો, બીજો ભાંગતો નિરાશ થાય. ખા ભરેલો ભીંડો કામા કૂટ્યા, જઈ હોય તો ડોટું કાઢે નીમરો. જોવેશ કેવો ટગર શરમ વિનાનો. 15 દી પેલા આંગળી મોડી નાખી હતી, મહિના પેલા બીડીને ડામ દીધા હતા. ખા ભરેલો ભીંડો. ઉલાન થયું ભારે કરી હાલો, બપોરે છોકરા રોટલા કીધા હતા, હાજે કોણ શું થાય? એટલે કે આમ જો આમ હાથ કીધો, આ ભાળ તો ટીંગાય છે કે હાલ દવાખાને નથી આવું દવાખાને. મારા રોટલા ખાઈ છોકરાને ખાઈ તને ખબર પડે. ભરેલો ભીંડો ખાવો, ખા હડસેલા. એટલે ઓઈલો કે ભારે કરી એને છોકરાને સમજાય, જો આપણે આદમી હોશિયાર હોય, છોકરા દ્વારા કે તમે કહો ને તો તમારી માં આવશે ને કે નહીં આવે. છોકરા વળગી પડ્યા, માને શેડો જાલીને મીણ્યા રોવા કે મારા બાપની ભૂલ થઈ ગઈ, હાલમાં દવાખાને. તમે કહો છો ને એટલે આવું, નકર ન આવું, મરી જાવ. તો હવે કે તારા બાપને રિક્ષા બાંધી આવે. ઓલું રિક્ષા બાંધવા ગયો, સકડો બાંધી રાખ્યો. એક કઠોડે બાય, એક કઠોડે ભાઈ, એક વશમાં છોકરાનું ટોળું. રિક્ષા થઈ હાલતી દવાખાના બાજુ. અને રોદો આવે ને, રોદો એટલે હાથ ભાંગેલો હોય ને એ દુખે બહુ. અને રોદો આવે ને બાઈનો હાથ હલે, એ ધીમું ગુઈડ નહીં. કઠોડે બેઠો ટગર જોવે નીંબરો ઊંધું ગાલીને આમ જો નહીં, શરમ વિનાનો. વળી અડધે પૂગ્યા ને તો રિક્ષા ઊભી રાખવી. ઓલી બાઈ ખીજાણી, ઊભી રાખવી શકે દવાખાને લઈ જા, ઘીરે લઈ જા. હોદો કેટલો સડી ગયો, ભાંગી નાખ્યો. ભરેલો ભીંડો ખાવો. ઓલો કે પોલીસ પૂછે ને તો તું કેતી નહીં, કહી દઉં, પણ કહી દે તું હું જેલમાં જાય તું એને તાન્યા શું હવાજ છે? 250 લોટ નથી દેતું કોઈ. વળી છોકરાને કીધું કે તમે કયો. વળી દવાખાના પાસે પૂગ્યા તા પોલીસની જીવ ઊભી હતી. આમ આપણે કે ઊભી રાખી રિક્ષા, ઊભી રાખે, ઊભી રાખી રિક્ષા, ઊભી રાખી રિક્ષા, ઊભી રાખી. બાઈ ખીજાણી, હજી હું ઊભી રાખીને છે તારે ગુડી જાને દવાખાનામાં? કે પણ જો સાહેબની જીવ ઊભી છે, સાહેબ પૂછશે તો કહેજે મોટરસાઇકલમાંથી લહી ગઈ હતી, નીકળી ગઈ હતી, હરી ગઈ હતી, પડી ગઈ હતી. તાર છે મોટરસાઇકલ? તારી માં મરે સાયકલમાંથી બેહારી હોય તો હમ ખા. કે ભાઈ માગી હતી કે તને મોટરસાઇકલ માગ્યું છે તો 250 લોટ ન દે કોક? કે ભાઈ સાહેબ હવે જે થાય જવા દે ને. કે નહીં કહું જવા દે. હવે આ ઉનાળો એટલે ડોક્ટર તો બધા કોઈ કુંડુ મલાલીને, કોઈ ઠંડામાં, મહાબળેશ્વર ને મોસ્કો ને પોઈન્ટમાંથી વી ગયા ટાઢામાં. 250 લોટ 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 250
ઝાલા અરે ઝાલા તારા લગ્ન કેદી લેવાના છે ઝાલા અમને ઝાલમાં કહેજે. અને એમાં ભાઈ ત્રાણો હાથ મારી દીધો અને એમાં હમણાં છોકરાને જોવા આવ્યા ને પેલો સવારે જોવા આવવાનું તો આવડા કે ક્યાં ગઈ અહીંયા શું છે કે આપણે મોનાને સવારે જોવા કે સારું તો આ રોટલી વણવા મારે કેટલી માથા કુટે હોવા આવી જાય તો મને આમ જો ને તમે ભરેલા ભીંડામાં નહોતો હાથ ભાંગી નાખ્યો તમારે જેવું કોણ થાય એ કે પણ આ મહેમાન આવે ત્યાં ઓફિસમાં આવતી કેમ ન આવું મુન્નાની માં નથી કે પણ આ ઠૂઠું પાડીએ તો તેની દોટ ન કઢાય. અને એમાં મહેમાન આવ્યા ટૂંકમાં વાત કરું તો જે શ્રી બારીમાં જ કરી લીધા ઉલો પાણી લઈને ગયો સા લઈને ગયો બાય ન રહેવાનું મુખવાસ લઈને વાહ જ કરી લ્યો મહેમાન મુખવાસ લ્યો. મહેમાન કે હાથે શું થયું તમારા ભાઈને પૂછો ને 6 7 વરેલા પહેલા ભરેલા ભીંડામાં ભાંગી નાખ્યો એને જેવું થોડું થવાય લ્યો મુખવાસ ઉલા કે તમે બે ખાઈજો. આમાં મારું ખાલી કહેવાનો હેતુ એટલો જ છે કે ક્રોધનું પરિણામ કેટલું ભયંકર હોય છે. કમ ખાના ગમ ખાના ઓર નમ જાના એક દુહો કહી અને ભાઈ અગ્રાવતભાઈને રજૂ કરી દઉં. કાનજી ભૂટા દેવ થઈ ગયા મારે તૈયારી છે કાલે જ કાનજી ભૂટાની જન્મ કાલે જ તિથિ ઉજવાની અમને નહોતા મેળ્યા પણ હું એ કાનજી ભૂટા મારા હૃદયનો દેવ છે એની જેવો કોઈ વાર્તાકાર થયો નથી હજી કોઈ થાય નહીં. એનો આત્મા જ્યાં હોય ત્યાં માં વરદાયની એને કાયમને માટે સુખ આવે મનસુખ ગોસોયાની માં ભગવતી પાસે પ્રાર્થના. મારા નાથને વાતું રાખવી વખતની માથે વાતું છે. એ વિંધેલા વિંધાય વન વિંધેલા વનમાં ફરે વીરા મારા તારું બીન વગાડ મારો જીવતા તમડો ઠરે હાંજ પડી દી આંખમાં સકવી બેઠી રોય એ ચાલો સકવા વહા ઘર જાય જહા રેન પડતી ન હોય. હાંજ પડી દી આંખમાં સકવી બેઠી રોય સાઈન છકવા બોટાદ માં વરદાયની ના ચરણમાં જાય જાદવ પરિવારમાં જાય જહા રેન પડતી ન હોય. કેમ કે ત્યાં અગ્રાવત ભાઈ આવ્યા છે એ જ્યારે માં ભગવતીના ગુણગાન ગાય છે તો એને હાંજ પડતી નથી. હું મનસુખ વસોયા આપણી યુટ્યુબ ચેનલ ચાલુ થઈ ગઈ છે એમાં યુટ્યુબ ચેનલ બાકી છે પણ ઇન્સ્ટાગ્રામ ચેનલ ચાલુ થઈ ગઈ છે એટલે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને ઘંટડી તો વગાડજો પણ મારા વાલા કોમેન્ટ મર્યાદામાં કરજો. જય માતાજી જય વિહળાના દેવ ભાઈ ધન્યવાદ. આ બધા સ્થળમાં મનસુખ વસોયાના જય મા ભગવતી જય મા.